પાભર તાલુકાના અસાણા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો. તારીખ 3/4/2025ને ગુરુવારના શ્રી અસાણા પ્રાથમિક શાળાના ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય ભાવ દર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં ગ્રામજનો, યુવાનો અને શિક્ષણ પ્રેમી યુવાન મિત્રો અને વડીલોએ તેમજ શાળા પરિવાર જોડાયો. વિદાય લઈ રહેલ બાળકોને ગુરુજીઓ અને વડીલો દ્વારા આગળ અભ્યાસ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તમામ બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ સુનિલભાઈ ગોકલાણી, પાભર, બનાસકાંઠા, ધ ગુજરાત લાઈવ ન્યૂઝ. હવે આજે ધોરણ 8નો વિદાય સન્માન સમારોહ છે, બરાબર? એની અંદર મારે ખાલી 5મા ધોરણનો અનુભવ છે આ લોકોને ભણાવવાનો. અંગ્રેજી માટે ઘણો પ્રયત્ન કર્યો અને અત્યારે પણ કરું છું. 3જા ધોરણથી માંડીને અત્યારે તો 1લા ધોરણથી અંગ્રેજી ચાલુ થઈ ગયો છે અને 1લા ધોરણથી અંગ્રેજી શીખવાનું ચાલુ, પણ લોકો બરાબર ધ્યાન રાખીને શીખતા નથી. હવે બંને મિત્તલને અંગ્રેજી શીખવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ અમુક એમની રીહ ને અમુક એને શીખવાની થોડી રીતનું ના આવડે એ તાલાવેલી. ભાઈઓ અને બહેનો, આજે જે ધોરણ 8ના બાળકો વિદાય લઈ રહ્યા છે તેમાંથી એક પણ બાળક ડ્રોપ આઉટ થઈ ઘરે ના બેસે અને આગળ ભણે તેવી શુભકામનાઓ. સૌને તમારા શિક્ષકોનો સન્માન કરજો, જેમને તમને અત્યાર સુધી કેળવ્યા, અને એમનું જ્ઞાન તમે યાદ રાખી અને આગળ વધજો. અને દીકરીઓ ખાસ તમે ભણવામાં વધુ ધ્યાન આપજો અને ગામનું નામ રોશન કરજો. બસ.